હેલો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 19મી સપ્ટેમ્બરના રોજ જે એસએસસી પરીક્ષાનું મેરિટ લિસ્ટ બહાર પડ્યું તે મેરિટ લિસ્ટમાં 561 જેટલા ઉમેદવારોને રમતગમતના માર્ક્સ મળ્યા છે. તે તમામ 561 ઉમેદવારોએ તારીખ 7 અને 8 એટલે કે 7th અને 8 ઓક્ટોબરના રોજ ગાંધીનગર પોતાના રમતગમતના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની ચકાસણી માટે હાજર રહેવાનું થશે. હવે તેમાં તમારે શું સાથે લઈ જાઓ તો કે પાસપોર્ટ સાઇઝનો ફોટો જે અરજીના સમયે તમે આપેલ હોય તે, બીજું કે તમારું ઓળખ કાર્ડ એટલે કે આધાર કાર્ડ કે ડ્રાઇવિંગ લાઇસન્સ કે તમારું ચૂંટણી કાર્ડ ચાલશે, ત્રીજું પ્રિલિમની એક્ઝામનો કોલ લેટર. આ 3 વસ્તુ તમારે સાથે લઈ જવાની અને આ બાબતની પૂરેપૂરી PDF આપની ટેલિગ્રામ ચેનલમાં આપેલી છે, જેની લિંક આપની યુટ્યુબ ચેનલમાં છે, ત્યાંથી તમે જોઈ શકશો. હવે અગર તમે ન જઈ શકો તો 7th અને 8 ઓક્ટોબરના રોજ અગર તમે ન જઈ શકો તો તમારા માતા પિતા બિહાફ ઓફ યોર્સ એટલે કે તમારા વતી જઈ શકશે. તો તેને માતા પિતાને જવાનું સંમતિપત્ર ભરવાનું રહેશે, જેનું ફોર્મ પણ PDFમાં છે. અને વિદ્યાર્થીને બીજું હજી એક ફોર્મ ભરવાનું રહેશે, જે ફોર્મ તમારા રમતગમતના માર્ક્સને આધારિત છે. તે ફોર્મ પણ ભરવાનું રહેશે. એટલે કે રમતગમતના માર્ક્સનું ફોર્મ 1, જો તમારા માતા પિતા જવાનું હોય તો સંમતિપત્ર 2, કોલ લેટર 3, તમારું ઓળખ કાર્ડ 4 અને પાસપોર્ટ સાઇઝનો ફોટો. આટલું લઈને ગાંધીનગર 7th અને 8 ઓક્ટોબરના રોજ તમારો કેટલામો વારો છે, કયા નંબરનો વારો છે અને કયા દિવસે જવાનું છે તે બધું જ જોઈ અને તમને જવાનું રહેશે. પૂરેપૂરી ડિટેલ PDFમાં આપેલી છે. PDF આપની ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે, જેની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તમે જોઈ શકો છો. ધન્યવાદ. જય હિન્દ.